આંકડાશાસ્ત્ર ચેપ્ટરનો 3 માર્કનો ખૂબ જ અગત્યનો દાખલો. નીચે આપેલું આવૃત્તિ વિતરણ 100 સમયગાળાનો રસ્તા પરની એક જગ્યાઓનો પસાર થતી ગાડીઓની સંખ્યા દર્શાવે. તો આ કોષ્ટક માટે બહુલક શોધો. પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે? બહુલક શોધો. તો બહુલક મેળવવાનું સૂત્ર તમને ખ્યાલ છે, ઝેડ બરાબર એલ અધઃવર્ગ સીમા પ્લસ સૌથી મોટી આવૃત્તિ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. સૌથી મોટી આવૃત્તિ મને દેખાય છે 20. જો આ લાઈનમાં આવૃત્તિ ફ્રીક્વન્સી વાળી લાઈનમાં સૌથી મોટી આવૃત્તિ 20, તો F1 બરાબર 20, એની આગળની આવૃત્તિ F0, એની આગળની આવૃત્તિ 12, F2 એના પછીની આવૃત્તિ 11, L એટલે અધઃવર્ગ સીમા બિંદુ 40, અને H એટલે કે વર્ગમાં થતો વધારો 0 થી 10, 10 થી 20, 20 થી 30, વર્ગમાં થતો વધારો કેટલો? 10, 10 નો. હવે સૂત્રમાં કિંમત મૂકવામાં આવે તો L ની જગ્યાએ અધઃવર્ગ સીમા બિંદુ 40 પ્લસ F1 ની જગ્યાએ સૌથી મોટી આવૃત્તિ કેટલી આપેલી છે? F1 ની જગ્યાએ 20 માઇનસ F0 ની જગ્યાએ અને આગળની આવૃત્તિ 12, 2 વખત F1 એટલે કે 2F1, 20 દુ 40, માઇનસ એની આગળની આવૃત્તિ 12 અને પછીની આવૃત્તિ 11, F2 બરાબર 11, અને H એટલે વર્ગમાં થતો વધારો કેટલો લખવો પડે? 10, 10 નો. સાદરૂપ આપતા 40 પ્લસ 20 માંથી 12 જાય તો 8 અને ગુણાકારમાં 10 છેદમાં 12 ને 11 23, અને 23 40 માંથી જાય તો 17, 10, 8, 80, ભાગાકારમાં કેટલા છે? 17, 17, 5, 85, 17, 4, 68, 80 માંથી 68 જાય તો 12 પોઈન્ટ, અને પોઈન્ટ પછીનું બિંદુ 17, 5, 85, 17, 6, 102, 17, 7, 119, શેષ વધી 1 એટલે કે 4.7. આનું સાદુરૂપ કેટલું આવ્યું? 4.7. એ આમાં ઉમેરવામાં આવે તો આગળ છે 40 વત્તા 4.7, 40માં 4 ઉમેરીએ 44.7. તો આ આવૃત્તિ વિતરણનો બહુલક આપણને કેટલો મળ્યો? 44.7. જોઈ લો આખો દાખલો તમે એક વખત.